હમણાં જોવા જઈએ તો ઉત્તરાયણ ઉપર લગભગ પરોળીના ભાગમાં પવનની ગતિ કંઈક 6 કિલોમીટરની આસપાસની રહેવાની શક્યતા રહે છે અને જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તેમ પવનની ગતિ વધતી રહેવાની શક્યતા રહે છે. ક્યારેક 6 થી 10 કિલોમીટર સુધી આવી શકે. આંચકાના પવનની ગતિ લગભગ 15 કિલોમીટર કે તેથી વધુ પણ થઈ શકે અને બપોરમાં પણ પવનની ગતિ વધઘટ રહેવાની શક્યતા રહે છે. બપોર બાદ પણ પવનની ગતિમાં વધઘટ થવાની શક્યતા રહે છે. એટલે એકંદરે જ્યારે પવન આંચકાની લહેરો આવે ત્યારે પતંગ રસિયાઓ માટે કંઈક હરકત થઈ શકે. બાકી એકંદરે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણનું પર્વ લગભગ પતંગ રસિયા માટે સારું રહેવાની શક્યતા રહેશે. 15મી જાન્યુઆરીએ પણ સવારમાં પરોળિયામાં પવનની ગતિ ધીમી રહેવાની શક્યતા રહેશે. દિવસ ચડતો જાય તેમ તેમ પવનની ગતિ વધતી રહેશે, વધવાની શક્યતા રહેશે. આંચકાની પવનની ગતિ વધારે હોય ત્યારે પવન ચગાવવામાં કંઈ હરકત આવવાની શક્યતા રહેશે અને બપોર બાદ પણ પવનની ગતિમાં વધઘટ થવાની શક્યતા રહેશે.